આ રોહિતભાઈ માતંગની આજે સગાઈ છે ને આ એન્ટ્રી જોઈ શકો છો તમે એમની. તો હવે સગાઈની વિધિ શરૂ થઈ ગઈ છે ને આપણા મિત્રો હજી સુધી પહોંચ્યા નથી. હવે સગાઈ થઈ ગઈ છે, વિધિ પૂર્ણ થઈ છે ને આપણા ગુરભાઈના ચહેરા ઉપર સ્માઇલ જોઈ લો. એકબીજાને લોકો ખીર આપે છે. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. હું છું નિલેશ ને આશીર્વાદી આપણી ગેંગ. જોઈ શકો છો તમે બધા માફિયા ઓન ધ રોડ. તો આજે છે રોહિતભાઈ માતંગ આપણા ગુરની સગાઈ અને આપણા મિત્રો હંમેશાની જેમ લેટ આવ્યા છે. આ સગાઈ માટે જવા માટે આ ચડાઈને પાર કરવી પડશે. કરવી પડશે યાર. આ જોઈ શકો છો, આ ટ્રેકિંગ કરીને જવું પડશે સગાઈ જોવા માટે અમને. સગાઈ થઈ ગઈ છે ને આપણા મિત્રો અત્યારે આવે છે. બધાને ખીર મળી ગયું છે ને આ અત્યારે આવે છે. આ ટ્રેક પણ બહુ અઘરું છે, જોઈ લો. ચડી ગયા ભાઈ લગન પછી ખીર બીર દઈ દીધું બધાને. જોઈ શકો છો ઘરના મોઢા ઉપર એની ખુશી જોઈ શકો તમે. આવી ગઈ છે. મીઠું મગરે મીઠું ગુરુજી સગી થઈ મીઠું મગરે એમ મો મીઠું કરાવશું ખાંડથી. મારો એક્સ હસબન્ડ રોહિતભાઈ માતંગની સગાઈ થઈ ગઈ છે. તમે ખુશી જોઈ શકો છો એમના ચહેરા ઉપર. સ્માઇલ કરો થોડીક રોહિતભાઈ માતંગ. ક્લિયર સ્માઇલ આપો. મેકઅપ કરાવ્યું છે, ચમક જોઈ શકો છો ચહેરા ઉપર. ગુડ લુકિંગ હેન્ડસમ બોય. બેઠોયો માતંગની સગાઈ થઈ ગઈ છે. કેવું લાગશે રોહિતભાઈ માતંગ, તમારી સગાઈ થઈ ગઈ આજે? હવે સગાઈ પાછળ ખબર પડશે કે કેવું લાગે છે. હમણાં તો બધું સારું જ લાગે છે. થોડાક સમયની વાત છે, બસ થોડાક સમય એક માણસ પાછળ બેઠો હોય તમે જોઈ શકો છો. આજે જ આવ્યો. બધી મોમાએ મૂકી દીધી છે એને. દાઢી વાર કાંઈ નથી કરાવતો. હા રાજી થઈ ગયા છે ભાઈ. આવવાના ભાઈબંધ ગુરભાઈ એમનો એક્સપિરિયન્સ શેર કરે છે કે સગાઈમાં ફાર્મ હાઉસ પર આવી ગયા છીએ. અહીંયા વાડી છે ગુરભાઈના ફોટોશૂટ માટે. જોઈ શકો છો તમે. વાહ વાહ વાહ. રોહિતભાઈ લઈ જાય છે વાઈફને. હા 3, 2, 1 સ્ટાર્ટ. ફાર્મ હાઉસ પર ઘોડાઓ છે, જોઈ શકો છો તમે. આ ઘોડાની માલિશ થાય છે કે શું એ તમને જણાવજો કોમેન્ટમાં. એ માતંગની બેન છે, કઈ કહેવા માંગે છે તો. ખુશી એમના ભાભી થાય, ગુરભાઈ ના વાઈફ. ફોટોશૂટ કરીને ગુરભાઈ વ્હાઈટ પહેરી આવ્યા છે, જોઈ લો તમે. એકદમ સફેદ કપડા. એનો સુભાષભાઈ ફોટો પાડે છે. દીપક સિંહ પંજાબી રોકસ્ટાર. જોઈ લો પંજાબના મુંડા દીપક સિંહ. ભાઈનો ફોટોશૂટ શરૂ થઈ ગયો છે. તો હવે ત્યાં ફોટોશૂટ તો ચાલુ છે પણ અમે અહીંયા આવી ગયા છીએ. થોડોક ઝઘડું થઈ ગયું છે. સગાઈ પૂરી થઈ ગઈ છે પણ છોકરાઓ કહે છે હું ગાડી હલાવું, આ કહે છે આ ગાડી હલાવે. હવે જેને હલાવી હલાવે. આપણી પાસે તો આપણી NS બાઇક છે, આપણે હાલ્યા જશે.